અરવલ્લી જિલ્લામાં એક વિચિત્ર ચોરીનો બનાવ બન્યો। મેઘરજના નવગામમાં 3 મકાનોમાં ચોરીને અંજામ આપી ઠંડીની સિઝનમાં ચોર ઘરમાંથી બ્લેન્કેટો પણ ચોરી ગયા છે। અરવલ્લી જિલ્લામાં વિચિત્ર ચોરીનો બનાવ બન્યો હતો। મેઘરજના નવાગામમાં 3 મકાનોમાં ચોરીનો અંજામ થયો હતો। ઠંડીની સિઝનમાં ચોર ઘરમાંથી બ્લેન્કેટ પણ ચોરી ગયા હતા। સોના ચાંદીના ઘરેણા સાથે બ્લેન્કેટ પણ ચોરી ગયા હતા। ठंडी વધતા ચોરોએ બ્લેન્કેટ પણ ઉઠાવી ગયા। ઠંડીના ચમકારા સાથે ચોરીની ઘટનાઓ પણ વધી ગઈ છે। હાલ સમગ્ર મામલે ઇઝરી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। નવાગામનો રહેવાસી છું, નવાગામ કંટાળો જોડે। અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા 3 ઘરની અંદર ચોરી થઈ છે। 3 ઘરના તાળા તૂટેલા હતા, બરાબર। તો હું ઘટના સ્થળે પહોંચ્યો જેટલું બને એટલું જલ્દી, અને મેં જોયું તો 3 ઘરના તાળા તૂટેલા હતા, અને જે રોકડ અને ઘરેણા જે હતા ચાંદીના સોનાના, પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટને બધું હતું એ ચોરી થયેલ છે। જેને જાણ તુરંત પોલીસને કરેલ હોવાથી ઇસ્ત્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અહીંયા ઘટના સ્થળ પર આવ્યા હતા। એમને બધું તહેકીકાત કરી અને આગળના જે તે પગલાં હતા એ અમને લેવા માટે અમને જણાવ્યું છે। અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી એમને બોલાવ્યા છે, જઈ રહ્યા છીએ। અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય પીસી બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનું જે નિકાળો એ કરે અને ઉપર લેવલની જાંચ કરે, અને અહીંયા જે બી ચોરી અને મુદ્દામાલની ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને આનો નિકાલ નીવડાવે।